જો પાણી અમને ચાલુ કર્યું હતું, પાણી હજી આપણે ઝાડની ઉપાડી દીધું ને આ બકાલાને ખેરો જો આપણે હોરો બકાલાને ખેરો છે, ભીંડો કડકતાર પૂગી ગયા છે ને જો આ બધું પછાડ લેવાનું ચાલુ થઈ ગયું છે અને જો માણસો આવતા જાય છે ને પછાડ લેતા જાય છે ને આપણે આ છે કડકતાર. તો આપણે એટલે ચડાઈ ગયા છીએ તો નીચે પછાડ લેવાનું ચાલુ છે એટલી ધાર ચડી ગયા આપણે એટલી અહીંયા આપણે એટલી થોડીક ધાર બાકી છે. હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજીને જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? તો બસ મજામાં જશો. તો આજે છે હનુમાન જયંતિ, તો મારા પરિવાર તરફથી બધાને હેપી હનુમાન જયંતિ. તો આપણે આજે શનિવાર છે, શનિવારની આપણે રજા. તો આપણે અત્યારે તો બકાલાને કેરા તો ઝાડને એવું પાવાનું હતું તે ત્યારમાં મોટર ચાલુ કરી હતી. હવે 4:05 થયા, ટાણું લાઇટનો વહી ગઈ છે, 4:05 લાઇટ વહી જાય અને 4:09 લાઇટ આવે સવારે અને 4:05 લાઇટ વહી જાય. તો આપણે જો પાણી અમને ચાલુ કર્યું હતું, પાણી હજી આપણે ઝાડની ઉપાડી દીધું ને આ બકાલાને ખેરો જો આપણે હોરો બકાલાને ખેરો છે, ભીંડો ગોવાર ને સોળીને બધું ઘીસોળીને બધું આપણે બધું પાઈ દીધું ને આ બધું ઝાડને એવું બધું પાઈ દીધું આપણે. જો સરસ મજાની આપણે ઝાડ કેવી સરસ મજાની થઈ ગઈ છે, સરસ મજાની ઝાડ થઈ ગઈ છે. અને આ બધું આપણે તો બકાલું રીંગણીને એવું બધું પાઈ દીધું, ઝાડવા પાઈ દીધા, બગીચો. અને હવે આપણે જવાનું છે અમારા ગામમાં કહેવાય છે કડકધારવાળા હનુમાન દાદા. તો ના આપણે હનુમાન જયંતિ ઉજવેલ છે તો પ્રસાદ લેવાના જવાનું છે. તો અમારા નયન રોશની બધા અમારા બાને બધા ના જાવી સીવી. તો આપણે નાનું થોડું ઘણું શૂટ થાય છે એટલું કરીશું. કડકધારમાંથી આપણે તમને બતાવીશું ધાર છે, ધારમાંથી હનુમાન દાદા બેઠેલા છે. તો ના આપણે થોડુંક અહીંથી 2-3 કિલોમીટર છેટા છે. તો ના આપણે જાવી છીએ પ્રસાદ લેવા. નાનું થાય છે એટલું આપણે શૂટ કરીશું. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તો આપણે કડકધાર પૂગી ગયા છે ને જો આ બધું પ્રસાદ લેવાનું ચાલુ થઈ ગયું છે અને જો માણસો આવતા જાય છે ને પ્રસાદ લેતા જાય છે ને આપણે આ છે કડકધાર. જો ઊંચી કડકધાર છે, એની માથે હનુમાન દાદા બેઠેલા છે. અને આપણે અગરબત્તી અને દીવલ લઈને આવ્યા છે, આપણે માથે ચડાવવાનું છે ને હનુમાન દાદાને દીવા કરવાના છે અને તેલ ચડાવવાનું છે. તો હાલો આપણે માથે પાછા જઈને મળીએ. તો સરસ મજાનો ડુંગર છે, જો કેવો ડુંગર છે એમ એક નથી પણ એટલામાં સળંગ એટલો ડુંગર જ છે, આમ ઠેઠ સુધી ડુંગર જ છે હોરો. તો હાલો આપણે ઉપર જઈને પાછા મળીએ. તો આપણે એટલે ચડાઈ ગયા છીએ, તો નીચે પ્રસાદ લેવાનું ચાલુ છે એટલી ધાર ચડી ગયા આપણે એટલી અહીંયા આપણે એટલી થોડીક ધાર બાકી છે. તો હાલો હજી પાછા હાલે જાય છે, થોડોક થાકે લાગ્યો છે. તો ધીમે ધીમે આપણે ઉપર હાલ્યા જઈએ. તો આપણે જો દર્શન કરીને વ્યાવા છીએ ઉપરથી આપણે નીચે. તો હવે પ્રસાદનું ચાલુ છે, તો હાલો આપણે પ્રસાદ લઈ આવી. કારણ કે હવે પ્રસાદનું ધીમે ધીમે ચાલુ છે. તો હાલો પેલા પ્રસાદ લઈ આવી. હાલો ફેમિલી, આપણે જો કડકધારને હનુમાન દાદાને નાખી આપણે પ્રસાદ લઈને વ્યાવા. આવીને આપણે મઠે દીવાબત્તી કરવા આવ્યા છીએ. તો આ જો અમારા કુળદેવીમાં આ છે અમારા ડોહલીમાં બેઠા છે ગોખલામાં. અને આ છે અમારો મઠ, સરસ મજાનો મઠ છે. અમે નોરતામાં બધું આ પતાકડાનું બધું શણગારેલું હતું તે નોરતાનું એમને બધું આપણે રહેવા દીધું છે. અને આ અમારા જૂનો મઠ, જૂનામાં જૂનો મઠ પહેલાંનો અમારા ગઢિયા મઠ બનાવેલો છે. એને જૂનો મઠ આપણે આ આધાર રાખેલો છે. તે પછી આપણે નવો મઠ કર્યો છે. તો તે પછી આ નવો મઠ છે અમારો રોશનીબેન તને આવ્યા કા પછી લેવા આવી હતી ને? રોશનીબેને પછી લેવા કા